ધ્યાન ભાઈ આજે ખેડૂતના અધિકાર માટે ગુજરાતના સીએમ એવું કહેતા હોય કે હવાઈ સર્વે દ્વારા અમને જાણવા મળ્યું છે કે ગુજરાત અને આજે આપણે સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીને આપણી રજૂઆત કરવા માટે આવ્યા છે। આ રજૂઆત આપણે રજૂઆત કરવાની ન હોય, આ ગુજરાત રાજ્ય છે, અહીંયા સબકા સાથ સબકા વિકાસની વાતો થતી હોય ત્યારે ગુજરાતનો ખેડૂત એની પર આવી અતિવૃષ્ટિ થઈ હોય, જ્યાં સિંચાઈની વ્યવસ્થા પણ નથી, એ ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, ઉસી ઉધારા કરી બનેલો પાક જયારે કમ્પ્લીટ કર્યો હોય ત્યારે આજે અતિવૃષ્ટિના કારણે જે કપાસ બળી ગયો હોય, મગફળી બળી ગયો હોય, બાજરો બળી ગયો હોય, ટમેટી બળી ગયો હોય કે રીંગણી બળી ગયો હોય, તમે તમામ ખેડૂતોએ અને તંત્રના અધિકારીઓએ પણ સોશિયલ મીડિયા ટીવીમાં તમામ આ ખેડૂતોના વિડીયો જોયા છે। હમણાં તમે કોડનો વિડીયો જોયો, લૌકિકે જતા હોય એમ ખેડૂતોએ લૌકિકનો વિડીયો નાખ્યો છે, કપાસનો બળી ગયો। અમારા ચોટીલાનું ઢોકળવાળો ત્યાં મરચી હજારોની સંખ્યામાં મિત્રો મરચી બળી ગઈ હોય, આ મરચીના પણ ફોટા છે, કપાસ બળી ગયો છે તો સાંભળજો, આથી તમારી ગાડી ચાલુ અને ઠેઠ મૂળીના નામ પર સાયલાના પાદર સુધી તમે જશો, તમારે નીચે ઉતરવાની જરૂર નથી, પણ બંને બાજુ તમારા અધિકારીઓ, ગ્રામ સેવક હોય, ખેતીવાડી અધિકારી હોય, તમે બંને બાજુ જોજો, તમામે તમામ કપાસ મિત્રો બળી ગયો છે। આ કોઈ અહીંયા પોતા ભીખ માંગવા નથી આવ્યા, પણ પોતાના હક અને અધિકાર માટે આજે ખેડૂતો આવ્યા છે। આ દેશમાં ગુજરાત રાજ્યના ઉદ્યોગપતિને કોઈ તકલીફ પડે તો હજારો કરોડ રૂપિયાની લડાઈ માફ કરવામાં આવે, પણ આ જગતનો તાજ ખેડૂત તેને મિત્રો જ્યારે નવસીએ પાક મળી ગયો હોય ત્યારે તેને તેના હક અધિકાર માટે, પાક વીમા માટે, પાક સહાય માટે મુખ્યમંત્રી ભારત માતા કી जब जब किसान बोला है राज सिंहासन डोला है। જ્યારે જ્યારે પણ ખેડૂત બોલ્યો છે, અન્યાય થયો છે અને એને જ્યારે રોડ ઉપર ઉતરવાનો વખત આવ્યો છે ત્યારે આજે સત્તા ઉપર બેઠેલા અહંકારી લોકો છે એને સત્તા છોડવાનો સમય આવ્યો છે। કારણ કે ખેડૂત એ જગતનો તાજ છે, अन्नदाता છે અને अन्नदाताને જ્યારે મુશ્કેલી પડે, કુદરતી આફત આવે અને એવા સમયે જો અહંકારી સરકાર ખેડૂતોને પણ છેતરવાનો પ્રયત્ન કરતા હોય, ખોટા સર્વે કરતા હોય અને ખોટા સર્વે કરી અને ખેડૂતોને કેમ કરી અને સહાય ન ચૂકવવી આવા જો ષડયંત્ર કરતા હોય તો એની સામે આપણે લડી લેવાનું કે નહીં? આજે સુરેન્દ્રનગરના ખેડૂતો ખાસ કરીને માનનીય રાજુભાઈ ખરપડાના નેતૃત્વમાં આપણા સમગ્ર ગુજરાતના કિસાન આગેવાન, મજબૂત નેતા અને એના નેતૃત્વમાં આજે આપણે તમામ ખેડૂતો જે 25 તારીખથી 29 તારીખ સુધી અતિ ભારે વરસાદ થઈ અને ખૂબ મોટી માત્રામાં ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને સરકાર તંત્ર કે જો ચૂંટાયેલી જે પાક છે એ કોઈ નેતા હજુ સુધી ખેડૂતને મુલાકાત લીધી નથી, ત્યારે રાજુભાઈ ખરપડાના નેતૃત્વમાં આજે સુરેન્દ્રનગરના ખેડૂતો ખેતીવાડી અધિકારી સમક્ષ અહીંયા અરજી ફોર્મ પણ તૈયાર કર્યું છે। આપ સૌ ખેડૂતો ભણના દીકરા એમ કે ખાલી 10% નુકસાન થયું છે, એટલે આ તમારું ડોવું ખાલી 10% બાકી રહ્યું છે, 10% ખાલી બાકી રહ્યું મારા સોટેલા તાલુકામાં। જે અમારી આજીવિકા છે સોટેલા તાલુકાની, ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની, અમારો તાલુકો રહ્યો ને એ ટૂંકી જમીન વાળો છે, એમાં
માત્ર ને માત્ર વધારેમાં વધારે પશુપાલન અને ખેતી સાથે બધાનો ખાસ લાવે છે. અને અત્યારે રાજુભાઈ ખેડૂતના ખેતરે જઈને જગતનો તાત આખી દુનિયાનું પેટ ભરે છે. આજ જયારે એને નુકસાન આવ્યું ને એનો પરિવારનું પેટ ભરવા માટે આજ સરકાર સામે હાથ લંબાવવો પડે છે. બહુ શરમજનક વાત કહેવાય. પ્રશાસનને અને સરકારને મેળો યોજવા માટે રસ છે, પણ ખેડૂતોના નુકસાનનું સમીક્ષા કરવા માટે કે એના ખેડૂતના જઈ અને એનો સર્વે કરવા માટે સરકાર પાસે સમય નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ટોચના અધિકારીઓ મેળોનું આયોજન કરવા માટે 3 એકર સુધી જઈ શકે છે, પણ અહીંથી 3 કિલોમીટર દૂર જેનું ખેતર છે ખેડૂતનું, એના ખેતર સુધી સર્વે કરવા માટે સરકાર જઈ શકતી નથી. આ ઘણી શરમજનક વાત કહેવાય. અશોકભાઈ મકવાણા, કિશોરભાઈ બોલવાથી હંમેશા દૂર હોય કે તમે બધા રોડવી લેતા હોય માર ન થાવ. પણ અહીંયા માત્ર એક મેસેજને સમર્થન આપી અને જે પાક નુકસાનની રજૂઆતમાં આપ સૌ જિલ્લાના અલગ અલગ ગામડેથી જોડાયા અને આજે આપનો કિંમતી સમય આપ્યો અને મારી એક જ વખતના મેસેજને જોઈ કોઈને ફોન કરવાની જરૂર નથી પડી અને જે મોટી સંખ્યામાં તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે તમામને નતમસ્તક વંદન સાથે આવકારું છું. એક વાત હંમેશા કરી છે, વધારે સમય નહીં લઈએ કારણ કે હવે તમે થાક્યા છો ને. આજે વરસાદમાં પલળ્યા, રસ્તામાં ભાજપનો વિકાસ જોયો, ઢીચણમાં પાણીમાં હાલીને આવ્યા, આ તમામ સમસ્યાઓની વચ્ચે આજે આપણે આપણી પીડા વ્યક્ત કરવા માટે આવ્યા છીએ. હવે જે બાય માણા બેનું દીકરીઓ કોઈ હોય એ ઘરનું આંગણું ચોખ્ખું ન રાખતા હોય અને ઈ બેન બજાર ચોખ્ખી રાખશે આવી અપેક્ષા રખાય ખરા? તમામ ઓફિસો આય છે ને ઘરના આંગણે જો ઢીસણમાં ખાડા હોય ને પાણી હોય, આ લોકો ખેડૂતનું શું ભલું કરવાના છે? પણ એક વાતની આજે સ્પષ્ટતા કરવા આવ્યા છીએ. જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંદેશ આપીએ છીએ, આ દેશ અમારા બાપનો છે, આ દેશ ખેડૂતના બાપનો છે. આ દેશની તિજોરી પર, રાજ્ય સરકારની તિજોરી પર અમારા બાપનો અધિકાર છે અને જ્યારે અમને પાક નુકસાન થાય ત્યારે એની સહાય મેળવતા અમને આવડે છે. ગાંધી ચિંધ્યા માર્ગે સહાય મળશે તો ઠીક છે, નહીતર આ સરકારનું નાક કેમ દબાવવું એ પણ અમને આવડે છે. ખૂબ લાંબો સમય સંઘર્ષ કર્યો આ જિલ્લાએ, સિંચાઈના પાણીથી વંચિત રાખવામાં આવ્યા. જ્યારે સહાયની વાત આવે છેલ્લા 4 વર્ષથી આ જિલ્લાનો ખેડૂત સરકારની સામે લાંબા હાથ કરી અને ભીખ માંગે છે કે સરકાર અમે જજુમી થાકી ગયા કુદરતની. ખરેખર કુદરતે જે કોપાયમાન થઈ છે છેલ્લા 4 વર્ષથી આપણા જિલ્લાનો ખેડૂત કુદરતની સામે જજુમે છે, દેવાદાર બનતો જાય છે દિવસે દિવસે. જ્યારે ખેડૂત સહાયની વાત કરે છે ત્યારે દુઃખ એ વાતનું થાય છે કે 60% થી વધારે વસ્તી અમારી હોવા છતાં, સૌથી મોટો સમાજ ખેડૂત અને મજદૂર સમાજ હોવા છતાં આજે લાખો કરોડ રૂપિયા માફ ઉદ્યોગપતિઓના થાય છે ને અમારો ખેડૂત બાપડો દિવસે દિવસે દેવાદાર બનતો જાય ને આ પીડા લઈને આવ્યા. એક વાતની સ્પષ્ટતા કરી દઈએ, આઝાદીના 75 વર્ષમાં કોણ કેટલું લડ્યું અમને ખબર નથી, સરકારને પાડવામાં સફળ ક્યાં થયા અમને ખબર નથી, પણ આજે દાવા સાથે કહીએ છીએ કે બોર્ડર પર રક્ષણ કરવા, આ દેશને શાંતિથી આ દેશની જનતા જીવે એના માટે બોર્ડર ઉપર જે સૈનિકો ઉભા છે ને એ પણ અમારા દીકરા અને અમારા ભાઈઓ છે. 80% ખેડૂતના દીકરા ઉભા છે. પોલીસ જવાનો જે ઉભા છે એને સાઈડમાં લઈ જઈને પ્રતિજ્ઞા લેવડાવો, સોગન ખવડાવો, તમારા બાપ પણ ખેડૂત છે, એમાં 80% કહે છે મારો બાપ પણ ખેડૂત છે. આ દેશને 3 ટાઈમ અનાજ પૂરું પાડવાનું કોઈ કામ કરતું હોય તો ઈ પણ આપણો ખેડૂત કામ કરે છે. પૂરતા ભાવ મળ્યા ન મળ્યા, દેવું વેચવું, તેમ છતાં સહન શક્તિની હદ તો ત્યાં થઈ ગઈ કે આપણો એક નવ યુવાન 19 વર્ષની ઉંમરે
પૂરતા ભાવ ન મળવાથી ને સહાય ન મળવાથી પીછિયા માર્કેટિંગ યાર્ડની અંદર પોતે કેરોસીન સાટીને દીખાડીને મૂકીને અગ્નિ સ્નાન કરે ને આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. આપણું જમીન ક્યારે જાગશે? આપણું જમીન ક્યારે જાગશે? તમામ ખેડૂતોને કહીએ છીએ કે આજે જે સંખ્યાઓમાં અહીંયા ઉપસ્થિત થયા છો આનાથી પરિણામ મળી જશે, અહીંયા સહાય મળી જશે અને આપણી બે પેઢીનું હાજુ થઈ જશે. આ નથી થવાનું. સરકારની નિયતમાં ખોટ છે, સ્પષ્ટતા કરી દઉં. જે સર્વે થાય છે, સર્વે શંકાસ્પદ થાય છે. 3 દિવસની અંદર 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો. આ ક્યાંથી ટીમ આવે છે આવી? ખેતરે ખેતરે સર્વે કરવા જાય અને 1.25 લાખ હેક્ટર જમીનમાં 3 દિવસમાં સર્વે થઈ શકે ખરા? આ બનાવવાની વાત આ લોકોને કહીએ છીએ કે અમે અભણ છીએ, પણ કોઠા સૂજ વગરના અબુધ નથી. અમે અભણ છીએ પણ કોઠા સૂજ અમને બાળપણમાં અમે શીખ્યા છીએ. આજે આપણે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અંદરની વેદના લઈને આવ્યા છીએ. જિલ્લાના તમામ ખેડૂતોની આજે નજર અહીંયા છે કે આપણા પાક નુકસાનનું વળતર સરકાર ચૂકવશે કે કેમ. આપણી જે વાત છે આજે આપણે થોડી આપણો કાર્યક્રમ છે એના બાબતે પણ તમને વાકેફ કરી દઉં કે આપણે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી દઈએ. પછી આ અરજીઓ અહીંયા બાઇક પર 5 થી 7 છોકરાઓ અરજીઓ કરતા હશે. એમાં તમારે તમારું નામ, ગામ અને તમારું જે કાંઈ જમીનનું તમે 7/12 લાવ્યા હોય તો 7/12 જે સર્વે નંબર છે એ સર્વે નંબર અને ક્ષેત્રફળ લખાવવાનું છે. અગર 7/12 નથી લાવ્યા તો આ અરજીની અંદર તમારું નામ અને તમારું ગામ લખાવવાનું છે. બરાબર છે? એટલે આપણો આ જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીની રજૂઆત પૂરી થાય પછી આપણી તમામ અરજીઓ એની સાથે તમારા ભાઈઓ કુટુંબનાની જે અહીંયા આવી નથી શક્યા એમનું નામ અને નંબર સાથે પણ અરજી આપવાની છે. ભલે 1 કલાક વધારે સમય થાય, વાંધો નથી ને કોઈને? ભાઈનું સાચું છે કે વાડીએ જવા જેવું નથી. બીજી આપણી આજે રજૂઆત છે આપણું આવેદન પત્ર. આવેદન પત્રની જે મુખ્ય 5 માંગણીઓ આપણી છે એ પણ તમને અત્યારે ઉપરછલ્લી કહી દઉં કે આવેદન પત્ર તમને વાંચવામાં આવે કે ન આવે. પાક નુકસાનનો સર્વે સાચો અને પારદર્શક થાય, વળતર માટે ગામ એકમ ગણવામાં આવે. હવે આ ગામ એકમ શું છે? આજે સરકારે જે જાહેરાત સર્વેની કરી એમાં ખેડૂત એકમ છે. આમાં મોટા ભાગના ખેડૂતોને લગભગ ખબર નહીં હોય ગામ એકમ અને ખેડૂત એકમ શું છે. જે તે સમયે વીમા કંપની હતી. આ બધી સમજવા જેવી વાત છે. આંકડાકીય માયા જાળમાં આપણો ખેડૂત બાપડો દિવસે દિવસે દેવાના બન્યો. ખેડૂતોને ખબર જ નથી કે આ ખેતરે ખેતરે સર્વે આપણે રાજી થઈએ છીએ કે દરેક ખેતરે સર્વે કરવા આવશે. આવી જાહેરાત થઈ. હવે મને તમે સમજાવો, શક્ય છે ખરું દરેક ખેતરે પહોંચી વળવું? ખરેખર જે ગામમાં નુકસાન છે એને ગામ એકમ ગણવામાં આવે. એટલે કે ગામની અંદર 20 થી 25 ખેડૂતનો દરેક દિશામાંથી સર્વે થાય અને જો 33% થી વધારે નુકસાન છે તો આખા ગામને લાભ મળવો જોઈએ. જ્યારે વીમા કંપની હતી ત્યારે એને તાલુકા એકમ હતો કે તાલુકામાં 33% કરતા વધારે નુકસાન હોય તો એ તાલુકાના દરેક ખેડૂતને લાભ આપવો. લાભ મળ્યો નથી. ક્યારે આ યોજનામાં જોગવાઈ હતી. વીમા માટે ખૂબ લડ્યા. 5 વર્ષ સુધી વીમા માટે લડ્યા. આજે પીડા અંદરથી નીકળે છે. 5 વર્ષ સુધી વીમા માટે લડ્યા. જે વીમો અપાવવો જોઈએ એમાં આપણે સફળ ન થયા, પણ લડતા લડતા ક્યાંક ને ક્યાંક 10-20% વીમો આપણે અપાવી શક્યા. ત્યાર પછી વીમા કંપની કરોડો રૂપિયાનું ખુલેકું ખેરવીને જતી રહી. એના પર કોઈ કાર્યવાહી આ સરકારે નથી કરી. ઓન મીડિયા કહું છું, અમે પુરાવા આપવા તૈયાર છીએ. ડંકાની ચોટ પર કહું છું કે કોઈ નેતો તૈયાર થતો હોય કે ભાઈ જાહેર મંચ પર એ મુદ્દે ચર્ચા કરવી છે, હું કહું છું 40,000 કરોડ રૂપિયા અમારા ખેડૂતના લઈને વીમા કંપની જતી રહી. ચૂંટાયેલા સાંસદ, ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા મંત્રી એકઈમાં તાકાત હોય અને પ્રમાણિકતા હોય તો જાહેર ચોકમાં ચર્ચા કરવા માટે બેસે. અમારી ખેડૂતો વતી તૈયારી છે. પુરાવા અમે આપીએ. કંપની અમારા ખેડૂતોના પૈસા લઈને જતી રહી. કંપની આ રાજ્ય સરકારની તિજોરી લૂંટીને જતી રહી છે. મુખ પ્રેક્ષક બની અને પાછલા બારણેથી તમામ નેતાઓએ ભાગ પાડવાનું કામ કર્યું. ત્યારે આપણી
આપણે જે ગામ એકમની વાત કરી, આપણી માંગણી એ પણ છે કે ગામ એકમ હોવું જોઈએ. બીજી જે માંગણી છે જે ગામમાં સર્વે માટે ટીમ જાય છે, આજે આપણા ખેડૂતોને ખબર નથી હોતી કે સર્વે માટે આવ્યા કે કેમ, અને આ કોઈ ભગવાનના દીકરા નથી કે એને ખબર પડી જાય સગનભાઈ ખેતરમાં નુકસાન. એટલે જે ગામમાં સર્વે માટે, દાખલા તરીકે ગઢડા ગામમાં, રાજપરા ગામમાં સર્વે માટે જાય છે, ગોકળવા જાય, તો એને આગોતરી એ ગામમાં જાણ કરવાની, ગામના ખેડૂત આગેવાનો, સરપંચ ને તલાટીને સાથે રાખવાના, અને જેના ખેડૂતમાં સર્વે કર્યો તો 33% થી ઓછું નુકસાન છે કે વધુ છે, આ પંચરોજ કામ સ્થળ પર થવું જોઈએ. આ આપણી માંગણી છે અને આ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત છે. એ હમણાં કહીએ એમ. પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી 4 વર્ષ પહેલા લાવવામાં આવેલી 2020 માં. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વીમા કંપની ફુલેકુ ફેરવીને જતી રહી, એનો બધો ભવાડો થયો, એટલે આ લોકો એના ઉપર કાર્યવાહી ન કરી. પણ વીમા કંપની જે જતી રહી છે અને નવી યોજના લાવ્યા, જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા, કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, ખેડૂતને નુકસાન જશે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા, 33% થી વધુ નુકસાન હોય તો, અને 60% થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા. આ 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની. એટલે જેને 4 હેક્ટર સુધીની જમીન હોય એમ મળે, ઉપરની જમીન વાળાને ન મળે. હવે આપણી માંગણી એ છે કે 4 વર્ષ પહેલા જો 20,000 રૂપિયા હેક્ટરે નક્કી થયા હતા, તો 4 વર્ષમાં જે મોંઘવારી વધી હોય એ મોંઘવારી દર પ્રમાણે વધારાની રકમ 20,000 માં એડ કરી અને 4 હેક્ટરની મર્યાદામાં અમારા ખેડૂતોને સામે બરોબર. અને નિયમોની બહાર જઈને આપણે કાંઈ નથી માંગતા. સરકારે જે યોજનાઓ બનાવી છે એ યોજના અંતર્ગત જ વળતર માંગીએ છીએ. ચોથી વાત છે સર્વે કેટલા સમયમાં પૂર્ણ થશે. આપણે ખબર હોવી જોઈએ, આપણે ખેડૂતો પાક રાખ્યો છે હાચવીને, આ પાક, આ કપાસને ક્યાં સુધી રાખવાનો? તમારી ટીમ 3 મહિને આવે ત્યાં સુધી હાચવી રાખવાનો, શિયાળો નિપજ ફેલ કરવાની. તો આપણી એ પણ માંગણી છે, અને અહીંયા બોલીએ છીએ, સ્ટડી એ કરતા જતા હોય છે, એમને જવાબમાં હોવું જોઈએ, ઉપાધિ ન રહે. એટલે ઊંચા અવાજે બોલીએ છીએ કે સાંભળે તેમને થોડું તૈયારીની ખબર પડે. એટલે પાક કેટલા સમયમાં સર્વે પૂર્ણ થશે અને ખેડૂતે બગડેલો પાક પોતાના ખેતરમાં કેટલો સમય રાખવો, આ પણ જાહેર મીડિયાના માધ્યમથી જાહેરાત થવી જોઈએ. મારી વાત બરાબર છે? એની સાથે રાજ્ય સરકારે કાયમી ધોરણે અમારો ખેડૂત, જેને જગતના બાપનું, જગતનો તાત કહેવામાં આવે, તાત એટલે સમજો છો ને, તાતને બાપ કહેવામાં આવે, તાત એટલે બાપ. આ બધા બેઠા છે ને આજે, કોઈ ફાટેલા લુગડે બેઠેલા છે, કોઈ ઉઘાડા પગે બેઠેલા છે, અને તમામ બેઠા એ દેવાદાર થઈને બેઠા છે, છતાંય એને વિરુદ્ધ આપવામાં આવ્યું છે જગતના બાપનું. આજે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ, તમારા પાપે આ જગતનો બાપ ભિખારી બન્યો છે. જો છે પણ શરમ હોય ને તો ખેડૂતની પડખે ઉભા રહ્યો, સાથે ચૂકવવાનો. આજે અમારો ખેડૂત ભિખારી બન્યો છે, અને ભિખારી બનાવવામાં કોઈનું પાપ હોય તો આ સરકારનું પાપ છે. કૃષિ વિરોધી નીતિના કારણે આપણો ખેડૂત દેવાદાર બન્યો છે. ત્યારે આજે સરકારને એક 5મી માંગણી આપણે કરીએ છીએ કે ખરેખર કાયમી ધોરણે દર વર્ષે અમારે અમારી પેઢીના છોકરાઓને, દરેક ખેડૂતોને દર વર્ષે જ્યારે પાક નુકસાન થાય ત્યારે લાંબા હાથ કરી અને તમારી સામે આવવું પડે. એના કરતા એવી કોઈ રાજ્ય સરકાર વીમા પોલિસી બનાવે, એ વીમા પોલિસીના મારફતે જે ખેડૂતને નુકસાન થયું છે એ ખેડૂતને એક જ ફોર્મ ભરવાથી એને ત્યાં જેવી રીતે આપણે બાઇકનો વીમો હોય, ગાડીનો વીમો હોય, એવી રીતે રાજ્ય સરકાર પોતાની એજન્સી બનાવે, ખાનગી નહીં. ખાનગી એજન્સીએ કરોડો રૂપિયા લૂંટી લીધા. પોતાની એજન્સી બનાવે રાજ્ય સરકાર, અને દર વર્ષે ખેડૂતોએ પોતે સહાય માટે રજૂઆત કરવા ન આવવું પડે એટલા માટે જ્યારે પણ નુકસાન થાય ત્યારે ખેડૂતે ઓનલાઈન અરજી કાયમ કરી શકે એવી એક વેબસાઇટ નક્કી કરવામાં આવે. એના પર ખેડૂત અરજી કરે. જેવી રીતે બાઇકનું એક્સિડન્ટ થયું હોય અને સર્વે કરવા આવે, એ જ રીતે પોતાના ખેતરે કોઈ એક કંપનીના કાયમી નિમણૂક કરેલા કર્મચારીઓ સર્વે કરે અને ખેડૂતને સહાય મળે. આવી કાયમી વ્યવસ્થા થવી જોઈએ. આજે અમે આવ્યા, 10 વર્ષ પછી અમારા છોકરાઓને આ જ કરવાનું, પેઢીએ અમારા બાળકોને આ જ કરવાનું છે. માથે દેવાનો ભાર લઈ અને ઓફિસોમાં રજૂઆત કરવાની, મહિને બે મહિને કાંઈક ને કાંઈક રજૂઆત ચાલુ રાખવાની. એટલે મૂળ વાત એ છે કે આજે જે આપણી રજૂઆત છે એ અહીંયા સાહેબને કરીએ છીએ. જે આ સૂત્રો છે ખૂબ મહત્વના છે. ઊંચા કરો તો શેઠભાઈ. આને ભાઈએ લખ્યું છે નાટક બંધ કરો અને સાચો સર્વે કરો. ભાઈએ લખ્યું છે સર્વે સમયે આગેવાનો સાથે રાખી પંચરોજ કામ કરવામાં આવે. સરસ મજાનું અહીંયા લખ્યું છે વાહરે સરકારમાં
ઉદ્યોગપતિને ગોળ ને ખેડૂતને ખોપ. ભાઈએ લખ્યું છે જગતનો તાત સહાય માટે લાચાર, કૃષિ વિભાગની પોલમ પોલ, સર્વેના નામે થઈ રહી છે લોલમ લોલ. આ સૂત્રો છે એ ઘણું બધું કહી જાય છે. અને આજે હવે તમે બોલાવી દો. આજે આપણી જે રજૂઆત છે, સાહેબને રજૂઆત કરીએ, શાંતિથી સાંભળજો. પણ એક વાત મન બનાવી જોજો, મને ખાતરી આપતા જવાનું તમારે લોકોએ બે હાથ મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને ખાતરી આપવાની છે કે જો આજની રજૂઆત પછી સરકારની અને કૃષિ વિભાગની આંખ ખુલે તો ભલે, અને નહીતર પછી આક્રમકતાથી ગાંધી જિંદિયા માર્ગે જેવડી લડાઈ લડવાની થાય, આ લડાઈ લડવાની તમામની તૈયારી છે ખરા? મુઠ્ઠી બંધ કરી ભારત માતાની જય એવી રીતે બોલાવીએ કે મને પણ આત્મવિશ્વાસ વધે કે આવનાર સમયમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂત હોય તો આવનાર સમયમાં એથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત થશે. આ બધાની તૈયારી છે? બોલો ભારત માતા કી જય! અધિકારી શ્રીને આપણે રજૂઆત કરીએ. આપ સૌ ખૂબ શાંતિથી સાંભળજો અને અધિકારીને રજૂઆત કરી દીધા પછી અડધો કલાક સાહેબને અગવડ ન પડે. નીચે બેસો પેલા. થોડી વાર આપણે મિત્રો શાંતિ રાખીએ. અમારા સાહેબ, આ ખેડૂતો જિલ્લાના મોટાભાગના ગામડાઓમાંથી ખાતા કહેવાનો આવ્યા છે. આપ પણ જાણો છો 25 તારીખથી 28 તારીખ સુધી જે વરસાદ થયો, એમાં ખેડૂતોનું એવું માનવું છે, આપ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવો છો, આ પાક છે એનો એટલે જ તમને ખબર છે. સાહેબ તમે એને રોજ ખાઓ હો, રોજ બપોરે તમે ખાઓ હોય ને. અરજી આપવા આવીશું તો મને અરજીઓ તમે લાયા હોય તો આપો. અને હું બીજું કહું છું કે આપણે જે 25 થી 28 દરમિયાન જે આપણા વરસાદ થયો છે એમાં આપણે 27 તારીખથી ગ્રામ સેવકને દરેક ત્રીજાવાઇઝ એક ટીમો બનાવેલી છે, ટોટલ 74. બરાબર, એ ગ્રામ સેવકે એનો શિડ્યુલ નક્કી કર્યો હશે કયા ગામમાં એને જવું છે. તો તમને જો તમારા ગ્રામ સેવકના નંબર હોય તો એનો કોન્ટેક્ટ કરી અને તમારે જો નુકસાની તમારા ખેતરમાં દેખાતી હોય તો એની જોડે સર્વે કરાવી લેવું. અને દરેક ગ્રામ સેવક અમને એની જોડે તલાટી મૂકે છે. અને બાગાયત જો પાક હોય તમારી જોડે તો બાગાયત પાક માટે બાગાયત અધિકારીની સંખ્યા લિમિટેડ છે. એટલે જો બાગાયતનું જણાય તો બાગાયત અધિકારી તમારા ગ્રામ સેવક કહેવાનું તો ગ્રામ સેવક બાગાયત ત્યાં સર્વે માટે બોલાવી લે છે. પૂરી થવા દો. પૂરી થવા દો ને બધા જવા. ભાઈ મેં અહીંથી આદેશ કરેલા છે, 27 તારીખના જ આદેશ કર્યા છે. ટીમો બનાવેલી છે. ભાઈ વરસાદ આવ્યો મને ખબર છે, તમને બી ખબર છે, બધાને ખબર છે. બરાબર, એક પોઝિટિવ આપણે આગોતરું કરી અને આ સર્વે થાય અને નુકસાનીનો મને પહેલા પ્રાથમિક અંદાજ મળે. ડિટેલ સર્વે બી જોડે જોડે કરવાનું કહી દીધું છે કે ભાઈ દરેક સર્વે નંબર વાઇઝ એને લિસ્ટ બનાવે ખેડૂતનું, કે ગામના આગેવાનને મળે અથવા સરપંચને મળે અને જોડે રહી અને જોઈ લે. અને જે સાચું હોય
હું તમને દરેક ખેડૂત મિત્રોને કહું છું કે ભાઈ સાચું હોય, તમારે ખરેખર નુકસાન હોય, કેમ કે તમારે જો નુકસાન ના હોય તમે બોલાવો તો બીજાને જેને નુકસાન છે એને બિચારાને ટાઈમ થોડો આપણે વધારે બોલવા થાય. દઈશો કે હા, તમે ચાલુ બોલો. કર્યું બોલો. આપે જે વાત કરી, હું અપેક્ષા એવી રાખું કે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રમાણિકતાથી જવાબ દે અને હું એક આગેવાન તરીકે પ્રમાણિકતાથી વાત કરું. ગોળ ગોળ વાતો તમને આવડશે એના કરતાં વિશેષ અમને આવડશે, કારણ કે તમારું ફિલ્ડ અલગ છે ને અમારું ફિલ્ડ તો ગોળ વાત કરવાનું છે. બીજી વાત, આપે જે વાત કરી 27 તારીખે સર્વે ચાલુ થયો, 28 તારીખ સુધી તો વરસાદ ચાલુ હતો. એક મિનિટ 27 તારીખે મૂળી અને ચોટીલામાં કઈ જગ્યાએ કયા ગામમાં ટીમ ગઈ, મને એક ગામનું નામ ખાલી આપો. જો પહેલા અત્યારે વરસાદ એમને એમ કીધું વરસાદ સાહેબ મને ચાલુ ગામનું નામ આપી શકશો તમે? 27 સાહેબ સર્વે ક્યારે ચાલુ થયો? 27 તારીખે મેં ઓર્ડર કર્યા છે. 28 સર્વે તારીખે ક્યારે ચાલુ તમારે- થયો? સર્વે ક્યારે ચાલુ થયો? 27 તારીખે ઓર્ડર કર્યા એટલે ચાલુ ગણી લેવાય. ત્યાંથી ચાલુ થયો જશે. આ ઓબ્ઝર્વેશન પહેલા લેતા હોય, જો વરસાદ પડતો હોય, મારી વાત પાણી સાંભળો, ભરેલું. મારી વાત પૂરી. આપણે પાણી ભરેલું હોય તો રોડની સાઈડથી પહેલા જોઈ લે કે ભાઈ કઈ જગ્યાએ, કે એકદમ બધાના ખેતરમાં તો જઈ ના શકે. કોઈ એક માણસ હોય કે બે માણસ હોય કે 5 માણસ હોય, તમે પોતે બી નતા જઈ શકતા તમારા ફિલ્ડમાં. એટલે ગ્રામ સેવક એવું કહેતો હોય કે ભાઈ અમને જોયું છે, અમને રિપોર્ટિંગ આપ્યું હોય, બાકી જોયું હોય. જો હું પોતે બી આવ્યો છું, તમારા દુધે ગામમાં પણ આવ્યો છું. દૂધમાં તો જવાના જ છો, સમજો. જઈને આવ્યો છું, એની બાજુમાં પલાસા છે, ત્યાં બી જઈને આવ્યો. પછી પેલું કયું કામ છે, કડલા. એટલે ખેડૂતોને તમે જાણ કરી છે અને આજે મારી વાત જાણ નથી કરી, ઉપરથી જોવા માટે જ આવ્યો છું. ડિટેલ સર્વે તો ચાલુ જ છે. અમારી વાત સાંભળો. તમે જે વાત કરી પ્રાથમિક સર્વે ચાલુ હતો, ડિટેલમાં કે દરેક ખેડૂતના ખેતરે જવાનું આવું હકીકત છે કે સાહેબ? હકીકત છે, જશે. અને મેં અત્યારે બી કીધું તમને તમારા જોડે ગ્રામ. હા, પણ હું કહું છું વાત તો સાંભળો. દરેક ખેડૂતના ખેતરે જવાનું, ડિટેલ સર્વે કરવાનું આ સૂચના આપી. કઈ તારીખથી સાહેબ આપી આ સૂચના? ડિટેલમાં સર્વે કરવાની. ડિટેલમાં સર્વે કરવાની 29 તારીખે મેં આપી. વિડીયો કોન્ફરન્સ કરી એક સેકન્ડ ભાઈ, ગ્રામ સેવકને ફોન કરો તો અત્યારે જ કરો. બીજી વાત કે ખેડૂતોએ પોતાને ત્યાં પાક નુકસાન છે, આ અરજી કરવા માટે આપણે કોઈ વેબસાઇટ ખુલ્લી મૂકેલી અથવા કોઈ જાહેર માધ્યમથી કરેલું કરો. સરકાર ગ્રામ સેવક સાહેબ ભગવાન કેમ ખબર પડે કે સગનભાઈ મયુરભાઈ ખેતરમાં નુકસાન છે, એ ગ્રામ સેવકને કેમ ખબર પડે? અને ગ્રામ સેવક મારી જોડે કેટલા બી ખેડૂતોના ફોન આવ્યા છે, દરેકને મેં ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કર્યો. અચ્છા, તો તમારો નંબર ન હોય ને તમને જેને ફોન નથી કર્યા એ લોકોનું શું? હલો નીરવભાઈ, તમે અત્યારે સર્વે જે કરો છો એ કેવી રીતના કરો છો? પ્રાથમિક સર્વે છે કે પછી ડિટેલ સર્વે છે? ક્યારથી ચાલુ કર્યું એવું? ઓકે. ડિટેલ સર્વે તમે કઈ તારીખથી ચાલુ કર્યો? ગઈકાલથી ચાલુ કર્યો? કયા ગામમાં કર્યો? તમારી અંડરમાં કયા કયા ગામ આવે? હવે ગઢડામાં કેટલા ખેડૂતને ત્યાં તમે સર્વે કર્યો? ઓકે ઓકે, એક સેકન્ડ સાહેબ એક સેકન્ડ. ગઢડાની અંદર તમે એવા 10 ખેડૂતના નામ આપી શકો કે આ 10 ખેડૂતના ખેતર હું ગયો હતો? હા કે ના સાહેબ? ઓકે સાહેબ, કોઈના પણ ખેતરે નથી જઈ શક્યા આપ? પાણી ભરેલા હોય કે ઓકે ઓકે, સાંભળો. કુંતલપુરમાં સાહેબ, કુંતલપુરમાં 10 ખેડૂતના એવા નામ આપી શકાય ખરા? હા, એટલે તમે ત્યાં 10 એવા ખેડૂતના નામ લખીને લાવ્યા છો કે આ ખેડૂતને ત્યાં સર્વે કર્યો ને આટલું નુકસાન છે કે એવું કાંઈ વાંધો નહીં. ટૂંકમાં નુકસાન કયા ખેડૂતને છે આવું કાંઈ લખીને નથી લાવ્યા? ઓકે, ગઢડા અને કુંતલપુર સિવાયના કયા ગામ છે આપની અંદરમાં? ઓકે, વડોદરા લીયામાં આપ એવું કોઈનું લખીને લાવ્યા છો? આજ દિવસ સુધીમાં 10 ખેડૂતનું ત્યાં આ ખેડૂતના ખેતરે એમ ગયા હતા એનું આ સર્વે છે કે આટલું નુકસાન છે કે આ નથી? જી ગઢડા પૂછો કોઈને વાડી ગયા
અચ્છા, તો હવે મારી એ વાત છે કે આપે કોઈ એવા 10 ખેડૂત ગામમાંથી એકેય ગામમાંથી આપણે ન કાઢી શકીએ જેને ત્યાં તમે ડિટેલ સર્વે કર્યું. હવે મતલબ ક્યારે આજથી ચાલુ કર્યું? ઓકે, તો 2-3 દિવસ પહેલાના કયા ગામના હતા તો મને એ કહો, એટલે ખેડૂતો મારી સાથે છે, હું પૂછી લઉં. મને એ ખેડૂતના નામ આપો, તમે લખીને લાવ્યા છો ને? હા કે ના? ભાઈ 2-3 દિવસ પહેલા ગયા હતા કે આજથી જ જાવ છો? મને 10 ખેડૂતના નામ આપી શકાય ખરા સાહેબ? હા, તો મને નામ આપો. તમે ખાલી 2 ખેડૂતના ગઢડાના નામ આપો મને. ઓકે ઓકે, વ્યક્તિગત નથી કર્યું. અત્યારે તમને શું સૂચના આપી છે? મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હવે તમારી પાસે કેટલા લોકોની ટીમ છે? તમે વાત તો પૂરી કરો. અત્યારે તમારી પાસે ટીમ કેટલા લોકોની સાહેબ ઈચ્છે છે ફોનમાં આવું જ થાય એમ? તમે શું કામ વાતો કરો? હાલો, સાંભળો, આખા તાલુકામાં 2 ટીમ છે. હાલો, આખા તાલુકામાં 2 ટીમ છે તમારી પાસે? હા, મને અવાજ આવે છે. હાલો, મને અવાજ આવે છે, મારો અવાજ તમને આવે છે. મને ખાલી એટલું કહો કે તમારી પાસે ટીમ કેટલી છે? જી જી ભાઈ, અત્યારે કેટલી છે? નીરવભાઈ, મને અત્યારે કહો તાલુકામાં અત્યારે કેટલી? 2 ટીમ છે? 8 ટીમ છે. હલો, 8 ટીમ અત્યારે છે ભાઈ તાલુકામાં? હલો હલો ફોન કાપ્યો એમ કહો. સાહેબ, મારી વાત એટલી છે, તમે જિલ્લા ખેતીવાડી અધિકારી, તમારી ટીમનો તમને સારું લાગે એમ ગ્રામ સેવકને તમે ફોન કરો. મને ખાલી એવા એક ગામમાંથી 20 જણાના નામ આપે કે આ 20 જણાને ત્યાં અમે સર્વે કર્યો ને એક ખેડૂત આગેવાન કે ગામના ફલાણા હારે હતા અને આ મુજબનો અમે સર્વે કર્યો. આવું મને તમે મૂળી, ચોટીલા, થાન કે અધર તાલુકાઓ સાયલા હોય બીજા હોય, મને ખાલી તમે મૂળીમાંથી, ચોટીલામાંથી સાથે તમે ફોર્મ ભરીને લાવ્યા છો સાહેબ? તમે જે આ વાત કરી 1.25 લાખ હેક્ટરનો સર્વે થયો, એ સર્વે ડિટેલ કે પ્રાથમિક? પ્રાથમિક થયો. હવે ડિટેલ કેટલા લાખ હેક્ટરનો સર્વે થયો એ મને કહો આજ દિવસ? આપણે 5,75,000 લાખ હેક્ટર 5.75 લાખ હેક્ટર આપણે વાવેતર વિસ્તાર મને નોંધાયેલો. હા, એમાંથી 4,67,000 હેક્ટર જેટલું આપણે અસરગ્રસ્ત, એટલે નુકસાન થયું હશે એવું માની લઈને અસરગ્રસ્ત આપણે મને ગ્રાઉન્ડ લેવલથી રિપોર્ટ મળેલો છે. હા, એમાંથી પ્રાથમિક અંદાજ અમે 1 લાખ એનો કરેલો. કેટલો સર્વે કર્યો છે? પ્રાથમિક અંદાજમાં અમે 1 લાખ હેક્ટર જેટલો 1,21,000 સમથિંગનો અમે પ્રાથમિક અંદાજનો મેળવ્યો. એમાં 11,000 10,000 ભાઈ વાત હમણાં 10,000 હેક્ટર જેટલું અમને નુકસાની મળ્યું. એટલે હવે ડિટેલ ચાલુ. હવે મારી વાત તો સાંભળો. 1.25 લાખ હેક્ટર જમીનમાં તમે ક્યારે સર્વે કર્યો એ તો મને કહો. અમારા એક પણ ગામના તમે નામ તો આપો કે આ ગામમાં 10 ખેડૂતને ન્યાય ગયા હું છે. તમને અત્યારે મારે મોઢે ના આવે ને બધા ગામ. અરે મને એમને લખેલું કામ છે એવું કોઈ નથી કહેતા. ના, હું પોતે ગયેલો છું, મેં તમને કીધેલું. અરે પણ તમે નથી કહેતા. તમારી જે નહીં, તમે એમ ઉલ્લુ બનાવવાની વાતો કરશો. તમે શું અહીંયા કાંઈ તાળીઓ પાડવા આવ્યા છીએ? આ વાત નહીં કરવાની સાહેબ. તમને ખેડૂત રજૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કરવા આવ્યા છે. તમે રાજકીય હાથો બનીને જવાબ ન આપશો સાહેબ. તમે એવી વાત કરો. નહીં, તમે ડિટેલ આપી. 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે થયો. 5 ખેડૂતના નામ આપો જિલ્લામાં કે આ 5 ખેડૂતને ત્યાં મૂળ તાલુકામાં અમે ગયા છીએ. માત્ર વાહિયાત વાતો કરી. ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાતો કરો સાહેબ. શરમ નથી આવતી તમને? અહીંયા રજૂઆત આપવી હોય મારી રજૂઆત થશે સાહેબ, મૌખિક થશે, લેખિત થશે. બાકી તમે ખોટા આંકડાઓ આપીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાના કામ ના કરાવશો મહેરબાની કરીને. અમે તમને અરજીઓ આજે આપીએ છીએ. તમારો તમે કેવી રીતે જાણ કરો છો કે આજે અમે આ ફલાણા ગામમાં આવવાના છીએ? અત્યારે બી કહું છું, જો ગ્રામ છે કે એને શેડ્યુલ નક્કી કર્યો હશે. તમને કોઈને ફોન આવ્યો છે કે અમે આજે તમારા
ગામમાં 1000 જેટલા ખેડૂતો છે, બધા ખોટું બોલે છે. મોટા મોટા આ વગડિયા ગામમાં એક પરિવાર 104 ખેડૂતો છે. એને નથી ખબર. ભાઈ દુધાઈ ગામના કેટલા છે? તમને કોઈને ફોન આવેલો છે? રાજપરા ગામમાં કોઈ આવ્યો નથી. કોઈ નથી. કોઈ આ બધા ખોટું બોલે છે ને તમે સાચું બોલો છો એવું માનો? સાહેબ આ સર્વેના નામે અમારી યારે શા માટે આવું નાટક થાય છે સાહેબ? તમે હવાલા હેક્ટરનો સર્વે ક્યાં કર્યો એટલું અમને ખાલી કહી દો. ગામ સેવક જ કહે કે અમારી પાસે ડિટેલ નથી. ગામ સેવક પાસે નથી તો તમારી પાસે ક્યાંથી લેવી છે હવા લાગે ઓલા મોહનભાઈ ક્યાં છે? મોહનભાઈ રાજપરા. આ ચોટીલા તાલુકાનું સૌથી મોટું ગામ રાજપરા છે. રાજપરામાં સર્વે માટે કોઈ આવ્યા છે? તમારે શું આવ્યું હતું? અત્યારે શું પરિસ્થિતિ? લાવો ફોટો. હવે મને એવું કહો, એક સેકન્ડ. ક્યાં લાગીને અમારે મોલ ઉભો રાખો. તમારી પાસે ટીમ કેટલી છે? એક તાલુકામાં 74 ટીમ છે, બરાબર છે. આખા જિલ્લાના ટોટલ સર્વે નંબર કેટલા થાય? એવરેજ 1000 આજુબાજુ સર્વે નંબર હોય એક ગામમાં, બરાબર છે. એક ટીમ એક સાથે એક દિવસમાં કેટલા સર્વે નંબરમાં છે એનાલિસિસ કરી શકે કે અહીંયા આટલા ટકા નુકસાન સર્વે કરો એટલે ખેતરના ચારે છેડે આટો તો મારવો પડે ને. તો એક ટીમ સાહેબ કેટલા ખેતરમાં જઈ શકે? હું એવું માનું છું વધી 40-50 સર્વે નંબરમાં જઈ શકે. આવું માનો છો ને તમે? નુકસાની ના હોય તો બધા સર્વે નંબરે થાય. માનો 10 વધારે થઈ જાય, આવું તમે માનો છો? તો મતલબ એક ગામમાં સાહેબ કેટલા દિવસ થાય? 1000 સર્વે નંબર આપણે મિનિમમ ગણીને ચાલીએ તો એક ગામમાં કેટલા દિવસ થાય એક ટીમને? 1000 સર્વે નંબર હોય તો 50 લેબર. સાહેબ હું દાવા સાથે તમારી ગમે તે ટીમ લઈ આવો, હું જાહેર જીવન છોડી દઉં, મને તમે 3 દિવસમાં ગમે એક ગામનો આખા ગામનો સર્વે કરીને બતાવો. બોલો કઈ દિવસે ચેલેન્જ અત્યારે જ સ્વીકાર. હું યારે આવું. 1000 સર્વે નંબર હોય ગામ પસંદ કરો. સરકાર એમની હે બલૂન લઈને સર્વે કરી નાખશે. અરે ભાઈ એક મિનિટ, હવે તમે સાંભળો. એક પ્રમાણિકતાથી ભગવાન માથે રાખીને સ્વીકારો કે એક ગામમાં 1000 સર્વે નંબર હોય તો મિનિમમ 10 થી 12 દિવસ થાય. 100 સર્વે નંબર રોજના તમે ચેક કરો. વધારે નુકસાન હશે તો 2 ટીમો કરશે. પણ કઈ રહ્યું જ નથી સાહેબ. નુકસાનની વાત કરો. એક મિનિટ, જેને નુકસાન છે, એક મિનિટ, નુકસાન છે, આપણી ટીમ અહીંયાથી જામનગર બાજુ ગઈ છે, આવું કઈ છે? ગામ સેવક ગયા છે. આ નુકસાન નથી, ગામ સેવક જામનગર થી ગયા છે. આપણે જરૂર નથી ટીમની. છે પણ થઈ જશે. કીધી હવે મારી વાત સાંભળો. આ ખેડૂતોને નુકસાન થયું છે અને 8 દિવસ થયા છે, બરાબર? હવે મને એટલું ખાલી કહો કે આ એક મિનિટ, આ ખેડૂતો આવ્યા છે એ તો આજ અરજી આપશે. જે ખેડૂત નથી આવ્યા, અહીંયા નથી આવી છે, ગ્રામ સેવકને અરજી આપી દીધી. સાહેબ મને એક વાત કહો. ગામ સેવક જ નથી આયા ક્યાંથી અરજી દે? આવવાની જરૂર નથી. ગ્રામ તો તમે વિસ્તરણ અધિકારીની કચેરી તાલુકા પંચાયતમાં છે ત્યાં પણ એમને ગામ સેવક જ નથી આયા હજી. જાહેર મીડિયાના માધ્યમથી જાહેર નોટિસ આપશો કે ભાઈ આ તાલુકા વાળાને આ ટીમ અને અમારી ટીમ મારે સર્વે કરે છે ટીમ મને હજી ક્યાં સર્વે કર્યું સાહેબ? અમારો કરવાનો જ તો. આ 4 તારીખ થઈ. તાનો માનો ક્યાં કરીએ? તો જાહેર કરો ને કે આ ટીમ આ જગ્યાએ આવશે ને તમારે અહીંયા ફોર્મ આપવાના. મને એને તમે એનો કહો. શેડ્યુલ બનાવ્યો છે ગ્રામ સેવકે એની ટીમ. અમારે ફોર્મ કાલથી ક્યાં આપવા જવાના? ગ્રામ સેવકે એનો શેડ્યુલ બનાવ્યો છે. તમારે ફોન કરો એને શેડ્યુલ તમારે ત્યાં આવી જાય. ગામ સેવક કોઈ દી આવ્યો જ નથી. કોઈ હજી તો નંબર છે? ગામ સેવક. હે સાહેબ નંબર
એકવાર જાહેર કરો. હજી તો ગામ સેવક તો રોડે જ રખડે હે. ફોટા પડાવવા નથી આવ્યા. સાંભળો મારી વાત. વાડીમાં લાયા નથી. રોડે રખડે. વાત થઈ ગઈ. મારી વાત અરે અમારી વાત તો સાંભળો સાહેબ. અમારે નુકસાન છે એના માટે આપણે બધા એકા બે જાઓ. મુદ્દાની વાત છે. આ લોકો આજે અરજી આપતા છે. પણ અમારે જે નુકસાન છે એના માટે કાલથી જિલ્લાના ખેડૂતો કોને ફોર્મ આપે ખાલી આટલું કહી. તમે ગ્રામ સેવકને જ આપો. હવે મારી વાત સાંભળો. ગ્રામ સેવકની ઓફિસ ક્યાં હોય? તાલુકા પંચાયત હોય, ગ્રામ સેવક ફરતો જ હોય. તો તાલુકા પંચાયત તમારે રસ્તો કરવો છે તો હું રસ્તો બતાવું કે વિસ્તરણ દરેક તાલુકામાં વિસ્તરણ અધિકારીની ઓફિસે નુકસાન થયેલા ખેડૂતોએ અરજી દઈ આવી. આ મુદ્દો રાખીએ તો આપણને શું વાંધો છે? હા, નુકસાન થયેલું હોય તો જ આપજો. એ પણ નુકસાન થઈ ગયું. તમે કહો હો કે રોડે આવવાના પાણી થઈ ગયું. આપણે બધા પ્રશ્નો સોલ્વ થઈ ના 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 ના. આપણે મુદ્દાની વાત ઉપર બોલ વાત નહીં ભાઈ. મુદ્દાની વાત ઉપર આપણે દરેક જગ્યાએ જે મિત્રો અહીંયા નથી આવી શક્યા એને વિસ્તરણ અધિકારીની ઓફિસ આપણા તાલુકામાં હોય. આ મિત્રોએ વિસ્તરણ અધિકારીને પોતાની અરજી આપી. સાહેબ બરાબર ને? નુકસાન થયેલું હોય લે સાહેબ. નુકસાન શું એક ખેતરમાં થયો વરસાદ ઉનાળામાં આવ્યા છે એક ખેતરમાં દંડુડો થયો જાહેરાત કરો. વિસ્તરણ અધિકારી નથી આપી શકાય. જિલ્લામાં તો ખેડૂતો બાબડો હેરાન થાય. તમારો સમય બગડે આવવાની જરૂર હતી. પણ તમે જાહેર નથી કરતા. આ અરજી વિસ્તરણ અધિકારી ના પાડશે એટલે તો ઓફિશિયલી જાહેરાત કરો. અધિકારી કોઈ દિવસ અરજી લેવાનું કોઈ અધિકારી ના પાડે. તમે મને અહીંયા આપશો હું અરજી લઈ અરે, એ તો લેવડાવતા અમને આવડે છે. મારી વાત સાંભળો. વિસ્તરણ અધિકારીને આપવાની આવી તમે તમારી ઝડપથી લેટર પેડમાં જાહેરાત કરો. જનરલ સૂચના છે. કોઈ બી કચેરીમાં તમે જાઓ. ઓકે, આપણા જે ખેડૂતને નુકસાન થયું છે આનપા કરો ભાઈ ઉતાવળ. આપણા જે ખેડૂતને નુકસાન છે એ વિસ્તરણ અધિકારીની ઓફિસે એમને કહેવાનું અરજી પહોંચાડે જેને નુકસાન છે અને આપણે વધારાનું કોઈનું જોતું નથી. આજે જે અરજી હોય હા ઈ કયો રાહ કેટલો ટાઈમ જોવાની છે? સર્વે ક્યારે કરવો? કેટલા દિવસ? હવે ચાલુ જ છે. તમે રજૂઆત આપો અમે પછી ગામ સેવક જ રોડે હે. ટાઈમ તો હોય ને. આજે નુકસાન છે કેટલો ટાઈમ રાહ જોવો? ટાઈમ કેટલો? અંદાજે 2 દિવસ કહેજો. એક મહિનામાં નુકસાનીમાં કેવું છે સરકારના ઠરાવવાની વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય મળવા પાત્ર 33% વધારે નુકસાન હશે તો વધુમાં વધુ 2 હેક્ટર સુધી નુકસાની મળવાની. કઈ યોજના અંતર્ગત? SDRF ની યોજના અંતર્ગત. અમારી માંગણી મુખ્યમંત્રી યોજના અંતર્ગત છે. અમારી સરકારમાં છે. અમે ક્યાં તમે ઘરે ચૂકવો છો તમને માંગણી કરીએ. તમારું કાલે કામ સર્વેનું છે એટલું પૂરું કરી દો. બાકીનું અમે સરકારના ખિસ્સામાં જ ચડવી. સાહેબ 1 હેક્ટરમાં નુકસાની કેટલી આપી શકશો? 1 હેક્ટરમાં નુકસાની ખેડૂતને કેટલી આપી શકશો? 2 હેક્ટર સુધી આપશું. બિલ ક્લિયર થશે તો 8,500 સરકાર આપશે એમ કયો આપશું એમ નો કયો એટલે કે આપણે વિસ્તરણ અધિકારીને આપણે અરજી દઈ આવવાની છે.
અને સર્વે આપણે કરાવડાવી લઈશું બરાબર બિન પિયત હશે તો 8,500 હેક્ટર એટલે 17,000 રૂપિયા થાય 2 હેક્ટરના વધુમાં વધુ 2 હેક્ટર કપાસિયાના નથી આવતા ખેડૂતના ખર્ચા સાંભળ્યા છે, સરકારના ધોરણો છે સરકાર એ રીતે નક્કી કરે. દવાઈઓના, બિયારણના, ખેતીના, ખેતીવાડીના ખર્ચા આ જે સાંભળ્યા એ છે. રીતે નક્કી થાય. બકાલું ને બજારમાં લેવા જવાનું. એ જુલાઈ મહિનાના જે સ્પેશિયલ પેકેજ જુલાઈનું ને ઓગસ્ટનું પેકેજ બદલાય છે. એ પોલિસી અમે સરકાર હારે મથી લેશું એ તમે બોલી જાઓ. તમારી આ અમારી માંગણી સર્વેની છે. તમે એટલું કહી દીધું કે સર્વે વિસ્તરણ અધિકારીનો ઓફિસે આપણે બધાએ અરજી દઈ દેવાની, આવ્યા છે એને અહીંયા દેવાની, બાકીના દરેક તાલુકામાં દેવાની. બીજી વાત, સાહેબે મહિનો કીધો છે. સાહેબ મહિનો નહીં, 20 દિવસની અંદર 15 થી 20 દિવસમાં સર્વે થાય એના માટે તમે ટીમ માણસ જરૂર પડે તો અમે બધા હારે જઈએ. બિલકુલ આવે. અને હા, જે ગામમાં જવાના છે ને સાહેબ, અહીંયા આગોતરી જાણ કરે એટલે એ ગામને ખબર પડે. બરાબર છે. આ અરજી આપી છે અને આટલી જે વળતી વાત છે જે તમે અત્યારે મૌખિક કીધી એ પણ તમે મને લખીને આપી દો. બરાબર છે. અને મને રજૂઆત આપી. અને ચારે શેઠે આટો મારે જ્યાં સાહેબ વખરે મૌખિક બોલ્યા એ આપણે ત્યાં લઈ લઈએ. અમારે તો કઈ નથી વધારે વળી ગયા. ફોર્મ ક્યાં લઈ લે છે ને કે 2 વખતે 24 કલાક બંધ કરી દીધો. વળતા લેખિતમાં આપણે લઈ લઈએ. એમને મહિનો ટાઈમ આપ્યો એટલે આપણને મહિનો ટાઈમ આપે. હું સાહેબ પાસેથી લેખિતમાં આપણે લઈ લઈએ. એમને સાહેબે મહિનો ટાઈમ આપ્યો સર્વે નો, આપણે મહિનો